નમસ્તે, વેલકમ. ચેપ્ટર 2 રિલેશન્સ એન્ડ ફંક્શન્સમાં પાર્ટ 5 આજે જોઈએ. લાસ્ટ પીરિયડમાં આપણે ફંક્શનની ડેફિનેશન જોઈ, વિધેયની વ્યાખ્યા કે વિધેય કોને કહેવાય. જો f એ a થી b નું વિધેય હોય, ફોર ઓલ x બિલોંગ્સ ટુ a માટે અનન્ય ક્રમયુક્ત જોડ, શબ્દ બહુ મહત્વનો છે, અનન્ય ક્રમયુક્ત જોડ xy બિલોંગ્સ ટુ f મળે તો f એ a થી b નું વિધેય કહેવાય. a પ્રદેશ ગણ છે, b સહપ્રદેશ ગણ છે. ધ્યાન આપજો, df અને cdf પ્રદેશ ગણના પ્રત્યેક સભ્ય માટે અનન્ય સભ્ય સહપ્રદેશમાં મળવો જ જોઈએ. ધ્યાન આપજો, બરાબર. કે ધારો કે આને f ફ્રોમ a ટુ b વિધેય ક્યારે કહેવાય, તો આના બધા સભ્ય સંકળાવવા જોઈએ f ની યાદી સ્વરૂપમાં. કેટલી વાર આવવા જોઈએ? એક જ વાર. કોઈ રિપીટ ન થવો જોઈએ, કોઈ બાકી ન રહેવો જોઈએ. અને વાયામના સભ્ય એ સહપ્રદેશ ગણ b માં હોવા જ જોઈએ. અને વાયામથી બનતો જે ગણ છે એ ગણને આપણે કહીએ છીએ વિસ્તાર ગણ. ધ્યાન આપજો, વાયામથી બનતો ગણ વિસ્તાર ગણ કહીએ છીએ. આ પ્રદેશ ગણ અને આ સહપ્રદેશ ગણ, આટલું આપણે જોયેલું હતું. પ્રદેશ ગણનો કોઈ સભ્ય બાકી ન રહેવો જોઈએ, કોઈનું પુનરાવર્તન ન થવું જોઈએ. યાદી સ્વરૂપમાં ક્રમયુક્ત જોડમાં યાદ છે ને, 1 2 1 5. તો આ રિપીટ થતો હોય તો વિધેય ન કહેવાય, કારણ કે અનન્ય ક્રમયુક્ત જોડ મળે છે એમ ન કહેવાય. કોઈ એક શ્યામમાં કોઈ રિપીટ ન થવો જોઈએ. પ્રદેશ ગણના બધા સભ્ય આવી જવા જોઈએ, કોઈ બાકી ન રહેવો જોઈએ. અને વાયામના બધા સભ્ય બીમાં હોવા જોઈએ. અને વાયામથી બનતો ગણ એટલે વિસ્તાર ગણ, જે સહપ્રદેશ ગણનો ઉપગણ હોય. ધ્યાન આપજો. તે ઉપરાંત જોયું કે જો કોઈ પણ સંબંધ વિધેય હોય તો તે સંબંધ બે પ્રકારનો હોય, એક ક્યાં તો અનેક. કોઈ પણ સંબંધ વિધેય હોય તો તે સંબંધ ક્યાં તો એક હોય, ક્યાં તો અનેક હોય. બીજી એક બાબત નોંધ કરવા જેવી આપણે જે જોઈ, તે બાબત કંઈક આ પ્રકારની છે. જો પહેલું તો આપણે એક અને અનેક સંબંધ હોય તો જ તે સંબંધ વિધેય હોય. હવે કોઈ પણ વિધેયનો વિસ્તાર મેળવવો હોય તો વિધેયનો પ્રદેશ ગણ જે છે એ શાંત ગણ હોય, n હોય, w હોય, z હોય, આનો કોઈ ઉપગણ હોય તો વિસ્તાર ગણ યાદી સ્વરૂપથી મેળવી શકીએ છીએ આપણે. પણ જ્યારે પ્રદેશ ગણ, સામાન્ય રીતે જ્યારે પ્રદેશ ગણ r હોય કે કોઈ અંતરાલ હોય ત્યારે આપણે યાદી સ્વરૂપે મેળવી શકતા નથી. ધ્યાન રાખજો, બરાબર. બીજો એકાદ દાખલો જોઈએ વિસ્તાર મેળવવાનો. ગઈકાલે 3 જોયેલા હતા. f from n to n fx is equal to x square plus 1. ચલો, તો ડોમેન ઓફ f n છે. ડોમેન ઓફ f એટલે પ્રદેશ ગણ n, જેમાં સભ્ય કયા આવે 1 2 3 4 5 અપ ટુ fx છે x square plus 1. x બરાબર 1, f of 1 1 square plus 1 એટલે 2, x2 f of 2 2 square 4 plus 1 5. ડાયરેક્ટ લખીએ હવે 3 square 9 plus 1 10, x4 4 square plus 1 17, 25 વત્તા 1 26. આ ચાલ્યા જ કરશે કારણ કે પ્રદેશ ગણ અનંત ગણ છે. તો માટે વિસ્તાર ગણ RF શું આવશે? 5 10 17 26 2 રહી ગયો છે. 2 5 10 17 26 અપ ટુ, બરાબર. તો આ વિસ્તાર ગણ આવશે. ધ્યાન આપજો, આ વિસ્તાર ગણ જે છે એ સહપ્રદેશનો ઉપગણ છે, એનમાં આવી જ જાય. જુઓ, વિસ્તાર ગણ કોનો ઉપગણ છે? સહપ્રદેશ ગણનો ઉપગણ છે. ધ્યાન આપજો, આપેલો વિસ્તાર ગણ
એ સહપ્રદેશ ગણનો ઉપગણ છે. બીજી એક અગત્યની વાત તમને ખબર હોય તો કે આને યાદી સ્વરૂપે f ને લખવો હોય તો આમ લખાય કે 1 આગળ 2 મૂલ્ય, 2 આગળ 5, 3 આગળ 10, 4 આગળ 17, 5 આગળ 26. આ રીતે યાદ કરો. આ 2 ને f(2) પણ f(1) પણ કહેવાય. અહીંયા 1 f(1) જ હોય, 2 f(2) હોય, 3 f(3) હોય, એ રીતે. ચલો f(1) ને શું કહેવાય? f(1) ને f નું એક આગળનું મૂલ્ય યાદ કરો, અથવા f નું એક આગળનું પ્રતિબિંબ. પ્રતિબિંબ કયા ગણમાં હોય? સહપ્રદેશ ગણમાં હોય. પ્રતિબિંબ કયા ગણમાં હોય? સહપ્રદેશ ગણમાં. અને પૂર્વ પ્રતિબિંબ પ્રદેશ ગણમાં હોય. તમને ખબર છે કે f of x હોય તો x ને f નું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. પૂર્વ પ્રતિબિંબ મૂકો એટલે પ્રતિબિંબ મળે. આ પ્રતિબિંબથી બનતો ગણ કે મૂલ્યથી બનતો ગણ એટલે કયો ગણ કહેવાય છે? વિસ્તાર ગણ કહેવાય છે. ધ્યાન આપજો. ક્રમયુક્ત જોડના વાયામથી બનતો ગણ, પ્રતિબિંબથી બનતો ગણ, મૂલ્યથી બનતો ગણ એટલે વિસ્તાર ગણ. તો આ ધ્યાન રાખવાનું કે fx એટલે f નું x આગળનું મૂલ્ય અથવા f નું x આગળનું પ્રતિબિંબ. વિધેયના પ્રકારો. એમાં પહેલું સુરેખ વિધેય. લિનિયર ફંક્શન. સુરેખ વિધેય, લિનિયર ફંક્શન. ધ્યાન આપજો. f from R to R, fx ax plus b. એક ચલમાં સુરેખ આવી ગયો તમારે બહુપદીમાં. એક ચલ હોય તો આમ લખતા હતા ને, p of x x plus 2, 3x plus 5, 5x minus 7. એક ચલમાં. એમાં એક ચલમાં છે એટલે સુરેખ. એક જ ચલ હોય એટલે સુરેખ અને વિધેય કહીએ છીએ. હવે વિધેયના સંદર્ભમાં લઈએ છીએ કારણ કે આનો પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર બધું જ આવશે. a નોટ ઇક્વલ ટુ 0 કારણ કે a 0 હોય તો ચલ બચે જ નહીં, તો સુરેખ વિધેય ન કહેવાય. ધ્યાન આપજો. એટલે a કમ્પલસરી નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો f ફ્રોમ R to R, fx ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ b, a નોટ ઇક્વલ ટુ 0, એ સુરેખ વિધેય છે. જેનો વિસ્તાર ગણ r મળે. r એટલે તમને ખબર છે માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ અંતરાલ. r ગણ સંખ્યા રેખા માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ. ચલો સમજીએ ઉદાહરણથી. સુરેખ વિધેય fx is equal to x plus 2, બરાબર. આ સુરેખ વિધેય. હવે આનો વિસ્તાર મેળવવો હોય, જો સમજો કે ડોમેન ઓફ f આપણે r લઈએ તો આને યાદી બને 1.3, 1.4, 1.5. શક્ય નથી યાદી બનવી. એટલે જ્યારે પણ પ્રદેશ ગણ r હોય કે કોઈ અંતરાલ હોય ને ત્યારે મેથડ બદલાતી જ હોય. ધ્યાન રાખજો. ત્યારે વિસ્તાર મેળવવા માટેની મેથડ અલગ જ હોય. જ્યારે પ્રદેશ ગણ r હોય કે r નો કોઈ પણ ઉપગણ હોય, અંતરાલ હોય, ત્યારે ધ્યાન આપજો. તો ડોમેન ઓફ f r છે. હવે આમાં કઈ રીતે આપણે વિસ્તાર મેળવવો તે જોઈએ.
પ્રદેશ ગણ R છે તો ફોર ઓલ x બિલોંગ્સ ટુ R, x બિલોંગ્સ ટુ R હોય, ધ્યાન આપજો, તો x પ્લસ 2 બિલોંગ્સ ટુ R જ થાય કે નહીં? ડબલ ઇમ્પ્લાઇઝ કેમ? આના પરથી આ પણ સાચું ને આના પરથી આ પણ સાચું, p પરથી q પણ સાચું, q પરથી p પણ સાચું. R ગણ સંવૃત છે. R ગણની સંખ્યાને કોઈ R ગણમાં કોઈ પણ સંખ્યા ઉમેરો. યાદ કરો, R ગણ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર માટે સંવૃતતાના નિયમનું પાલન કરે છે. ધોરણ 8માં આવી ગયો છે. R ગણ બધા માટે સંવૃતતાના નિયમનું પાલન કરે. ધ્યાન આપજો, કારણ કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા હોય તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર છે એનો જવાબ R માં જ આવે, બરાબર. સરવાળાનો જવાબ R માં જ આવે, બાદબાકીનો જવાબ R માં જ આવે, ભાગાકાર શૂન્યેતર સંખ્યા વડે કરો જવાબ R માં જ આવે. R ગણ બધા માટે સંવૃત છે. આપણે તો કોઈ પણ સંખ્યા ઉમેરવાની છે અને x નો શૂન્યેતર સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે, એટલે જવાબ R માં જ રહેવાનો છે. ધ્યાન આપજો. x પ્લસ 2 બિલોંગ્સ ટુ R, x પ્લસ 2 એટલે fx બિલોંગ્સ ટુ R. તો fx એ R ની બધી કિંમત ધારણ કરશે, તો રેન્જ ઓફ f ઇઝ ઇક્વલ ટુ R. વિસ્તાર ગણ R થશે, ધ્યાન આપજો. બરાબર માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ પણ કહેવાય. બીજી રીતે આપણે વિચારીએ ને, જો તો ફોર ઓલ x બિલોંગ્સ ટુ R, R એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ થાય. તો આમાં 2 ઉમેરો, તો આમાં 2 ઉમેરો તો જવાબ તો અનંત તરફ જ રહે, આમાં 2 ઉમેરો તો જવાબ અનંત તરફ જ રહે. આ બાજુ માઇનસ અનંત તરફ, પેલી બાજુ અનંત તરફ, એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ પ્લસ 2 એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ જ રહેવાનું છે ને આ ઇન્ફાઇનાઇટ જ રહેવાનો છે. આ fx થઈ ગયો. fx બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ નો મતલબ શું થયો? fx બિલોંગ્સ ટુ R. રિપીટ જોજો, ફોર ઓલ x બિલોંગ્સ ટુ R. R એટલે વિવૃત માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ વિવૃત. x પ્લસ 2 બિલોંગ્સ ટુ R. R એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ, આમાં 2 ઉમેરો. R એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ, તો x પ્લસ 2 માઇનસ ઇન્ફાઇનાઇટ પ્લસ 2 માઇનસ ઇન્ફાઇનાઇટ જ રહે, ઇન્ફાઇનાઇટ પ્લસ 2 ઇન્ફાઇનાઇટ જ રહે. ધ્યાન આપજો, તો x પ્લસ 2 માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ જ રહેશે. તો સુરેખ વિધેય હોય ને કોઈ પણ ax પ્લસ b પ્રકારનું, પણ પ્રદેશ ગણ R હોવો જોઈએ. જો આમાં પ્રદેશ ગણ એ નહોતે તો, આમાં પ્રદેશ એ નહોતે તો યાદી બનતે. એનમાં 1 2 3 4 અપ ટુ આ સંખ્યા આવતે, તો વિસ્તાર ગણ કઈ રીતે મળતે? x ની જગ્યાએ 1 મૂકો તો f ઓફ 1 3, f ઓફ 2 4, આ રીતે વિસ્તાર મળતે આપણને યાદી સ્વરૂપે. n હોતે, z હોતે, w હોતે. તો પણ R હોય તો યાદી બનવાની નથી, એટલે આ રીતે આપણે વિસ્તાર મેળવવાનો. ખ્યાલ આવશે? કઈ રીતે વિસ્તાર મેળવીશું? બોલો, ફરીથી એકવાર જુઓ કે ફોર ઓલ x બિલોંગ્સ ટુ R, ડોમેન ઓફ f R છે. R ગણ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધા માટે સંવૃત છે. સંવૃત છે એટલે R ગણની સંખ્યામાં કોઈ પણ સંખ્યા ઉમેરો જવાબ R માં જ રહે, કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરો જવાબ R માં જ રહે, શૂન્યેતર સંખ્યા વડે ભાગાકાર કરો તો પણ જવાબ R માં જ રહે. ધ્યાન આપજો. તો ફોર ઓલ x બિલોંગ્સ ટુ R, તો x પ્લસ 2 બિલોંગ્સ ટુ R જ આવે. R માં કોઈ પણ સંખ્યા ઉમેરો જવાબ R માં જ આવે. R એટલે વિવૃત માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ. તો આ fx છે, fx બિલોંગ્સ ટુ R થાય, તો RF બરાબર R. માટે વિસ્તાર ગણ ખ્યાલ આવશે હવે કે વિસ્તાર ગણ બરાબર R બરાબર માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ વિવૃત. હવે આપણે આનો આલેખ જોઈએ, ધ્યાન આપજો. જનરલી જ્યારે પ્રદેશ ગણ n હોય કે શાંત ગણ હોય, w હોય, z હોય, તો કિરણ આકૃતિથી આલેખ દોરી દેતા હતા.
પણ આમાં તો એ શક્ય જ નથી, કારણ કે આર ગણ છે, એમાં કેટલી બધી સંખ્યા આવે. તો આનો આલેખ દોરવો હોય તો XY સમતલમાં દોરવો પડે. કઈ રીતે જુઓ, x અને fx સુરેખ સમીકરણ બની ગયા. x - y + 2 = 0. આનો આલેખ દોરતા હતા, યાદ કરો. y = x + 2. x ની કિંમત લઈ y મેળવો, ત્રણેક બિંદુ મેળવો અને પછી આલેખમાં જોડતા હતા. બસ એ જ કરવાનું છે અહીંયા. આ સુરેખ સમીકરણ જ સમજો. fx એટલે y જ હોય જનરલી, ધ્યાન આપજો. fx એટલે y જ હોય જનરલી. y = x + 2. તો x અને fx, ધારો કે x ની કિંમત -1 લો તો fx શું આવે? 1 આવે. x ની કિંમત 0 લો તો fx 2 આવે. x ની કિંમત 1 લો તો fx 3 આવે. 2 લો તો fx 4 આવે. આ રીતે રેખા દોરવા. સુરેખ સમીકરણ એટલે રેખા થશે અને એ દોરવા માટે મિનિમમ 2 બિંદુની જરૂર પડે. તમે 3, 4 ગમે તેટલા મેળવી શકો, મિનિમમ 2 ની જરૂર પડે. XY સમતલમાં આલેખ દોરવાનો, ધ્યાન આપજો. XY -1 0 1 2 1 2 3 4. -1 આગળ 1 એટલે આ બિંદુ, 0 આગળ 2, 1 આગળ 3, 2 આગળ 4. બધાને જોડી દેવાના. એક લાઈનમાં નહીં આવે કારણ કે આ સ્થૂળ આલેખ છે, ધ્યાન આપજો. બરાબર, આને સ્થૂળ આલેખ કહેવાય કારણ કે આપણે આલેખ પત્રમાં નથી દોરેલો અને માપ નથી લીધેલું. બરાબર, એક્ઝામમાં આપણને સ્થૂળ આલેખ પૂછાય તો આપણે પુરવણીમાં દોરવાના રહે આ રીતે સ્થૂળ આલેખ. બરાબર, એક્ઝેક્ટ આવે જેવું જરૂરી નથી. બરાબર, એપ્રોક્સિમેટ એની આજુબાજુ આવી જવા જોઈએ બિંદુઓ. તો f from R to R, fx = x + 2 નો આલેખ દોરવો છે. તો શું કરવાનું? x ની કિંમત લેવાની 3, 4 અને fx મેળવવાના, પછી બધાને જોડી દેવાના. હવે જોડવાનું કારણ શું? -1 ને 0 વચ્ચે ઘણા બધા બિંદુ આવે. જુઓ તો આટલે -1 આવે કે નહીં અહીંયા, અને અહીંયા 0 આવે. જુઓ તો -1 ને 0 વચ્ચે કોઈ પણ સંખ્યા લો, ધારો કે -0.5 લો તો -0.5 લો તો 1.5 આવે ને, તો એ બિંદુ આલેખ પર જ હોય, આ રેખા પર જ હોય. તમે આમાં x ની કોઈ પણ કિંમત મૂકીને fx મેળવો તો જે બિંદુ આવે ને, ધ્યાન આપજો, x ની r ગણમાંથી કોઈ પણ કિંમત મૂકી f of x નું મૂલ્ય મેળવતા મળતું બિંદુ x, fx એ આપેલ રેખા પર જ હોય. એટલે આ બધા બિંદુ આ રેખા પર આવી ગયા. તમે r ગણની કોઈ પણ કિંમત આમાં મૂકો અને જે બિંદુ મળે, ધારો કે x ની કિંમત 2 મૂકો તો એ તો આપણે લીધી છે, ચાલો. પણ x ની કિંમત 1.5 લો, ચાલો, તો fx કેટલું આવે? 1.5 + 2 3.5 આવે. 1.5 3.5 1.5 3.5 બિંદુ આટલે કશે આવે, આલેખ પર જ આવે, આ રેખા પર જ આવે. તમે x ની કોઈ પણ કિંમત લઈને fx કેમ ના મેળવો? ધારો કે x ની કિંમત √2 લો અને fx મેળવો કે √2 + 2, આના પર જ આવે. અત્યારે આપણે એક્ઝેક્ટ માપથી નથી દોરેલો એટલે થોડું આમ તેમ આવે, કારણ કે સ્થૂળ આલેખ છે આપણો આલેખ સ્થૂળ આલેખ છે. પણ સમજવાનું એ છે, આપણે તો એ અન્ડરસ્ટેન્ડિંગ જ છે, બરાબર, કે x ની r ગણમાંથી કોઈ પણ કિંમત મૂકો, તમે કોઈ પણ કિંમત મૂકો, fx નું મૂલ્ય મેળવો, જે બિંદુ મળે ને એ બિંદુ x, fx આપેલ રેખા પર જ હોય, આ રેખા પર જ હોય, કશે આમ તેમ ન જાય. તમે x ની કિંમત 10 મૂકો ને fx તમે 12 મેળવતા હોય તો આ 10,12 બિંદુ જે છે એવું નથી કે બિંદુ આ રેખાની આમ સાઈડ કે આમ સાઈડ આવશે, એવું ક્યારેય બનશે જ નહીં. જે બિંદુ x, fx, પ્રત્યેક બિંદુ x, fx આ રેખા પર જ આવે. આ ડોમેન ઓફ f, r માંથી કોઈ પણ કિંમત મૂકતા, ધ્યાન રાખજો, r માંથી કોઈ પણ કિંમત મૂકો, જે કોઈ પણ બિંદુ મળે પ્રત્યેક બિંદુ આલેખ પર હોય.
એટલે જ્યારે પ્રદેશગણ આર હોય ત્યારે યાદી સ્વરૂપે આપણે જનરલી સામાન્ય રીતે વિસ્તારગણ નથી મેળવી શકતા. તો એના માટે કઈ રીત ગણી કે સુરેખ વિધેય માટે, બધા વિધેય માટે રીતો યાદ રાખવાની કે વિસ્તાર કઈ રીતે મેળવીએ. કે સુરેખ વિધેય માટે ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર, ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર, તો એક્સ પ્લસ 2 બિલોંગ્સ ટુ આર થશે. એક્સ પ્લસ 2 બિલોંગ્સ ટુ આર નો મિનિંગ થશે એફએક્સ બિલોંગ્સ ટુ આર, અને એફએક્સ બિલોંગ્સ ટુ આર મતલબ આરએફ બરાબર આર. હવે આલેખ દોરવા માટે એવું જરૂર નથી કે આ કિંમતો લો, તમે કોઈ પણ કિંમત લો, -½ -3/2 1/2 4, કોઈ પણ 4 કિંમત લો, એક્સ યામ ને વાયામ એટલે એફએક્સ, આ વાયામ જ છે, ધ્યાન આપજો. મેળવો આ વાય અક્ષ પર એફએક્સ આવે, ધ્યાન આપજો. વાય અક્ષ પર શું આવે? એફએક્સ આવે, અને આમાં એક્સ યામ આવે. હવે આમાં એક્સ યામ ને વાયામ મૂકો અને બિંદુઓ મૂકો અને બિંદુઓને જોડો એટલે એક રેખા બને. રેખા બનવા મિનિમમ 2 બિંદુની જરૂર પડે, એનાથી વધારે લો તો એ ચાલે, ધ્યાન રાખજો. બરાબર, અત્યારે આપણે વધારે લીધા છે. હવે બીજી એક વાત કે એક્સની, આ એક વાત કરી કે એક્સની આર ગણમાંથી કોઈ પણ કિંમત મૂકો એટલે એફએક્સ મળવાનું છે, કારણ કે પ્રદેશ ગણ આર છે. શક્ય નથી કે આપણે આર ગણની બધી કિંમત આમાં મૂકીને મૂલ્ય મેળવી શકીએ, કારણ કે કેટલી બધી સંખ્યા છે, અસંખ્ય સંખ્યાઓ છે, એટલે એ તો શક્ય જ નથી મૂકવી, ધ્યાન આપજો. તો શું કરીએ? તો કામ એ થાય કે એક્સની આરમાંથી કોઈ પણ 3-4 કિંમતો લઈને આપણે આલેખ દોરી દીધો, બરાબર. અને આલેખ પરથી આપણે એવું સમજ્યા કે આનો વિસ્તાર ગણ આર આવશે. કેમ આર આવશે એ જોઈએ, અને કોઈ પણ બિંદુ એક્સ, એફએક્સ આના પર જ આવશે, આ રેખા પર. હવે કેમ વિસ્તાર આર આવશે એ જુઓ કે આલેખ વાય અક્ષની જે કોઈ પણ કિંમત સાથે સંકળાય ને, આલેખ વાય અક્ષની જેટલી કિંમત ધારણ કરે ને એ કિંમતોનો ગણ વિસ્તાર ગણ જ કહેવાય, ધ્યાન આપજો. આલેખે વાય અક્ષની ધારણ કરેલી કિંમતોનો ગણ, એટલે વિધેયનો વિસ્તાર ગણ થાય. તો આ જે આલેખ છે વાય અક્ષની કોઈ પણ કિંમત ધારણ કરી શકે. જુઓ, આ કોઈ પણ વાય અક્ષના કોઈ પણ બિંદુમાંથી અહીંયા લંબ લો તો પ્રત્યેક બિંદુ આલેખ પર આવે જ કે નહીં. જુઓ સમજણ માટે, આલેખ એ વાય અક્ષની કોઈ પણ કિંમત ધારણ કરે કે નહીં, કોઈ પણ બિંદુમાંથી વાય અક્ષ પર લંબ લો તો એ બિંદુ સંકળાય જ કે નહીં. હવે આમ હોય, આમ આલેખ હોય તો આલેખ વાય અક્ષની બધી કિંમત ધારણ ન કરે, કારણ કે અહીંયા કોઈ બિંદુ લો તમે તો આ વાય અક્ષની કિંમતો આલેખ સાથે નથી સંકળાતી. જુઓ, કારણ કે આલેખ અહીંયા તૂટે છે. જુઓ, ખ્યાલ આવે છે? ધારો કે આમ આલેખ છે, આમ સમજો, આમ સળંગ આલેખ છે, બરાબર. તો આલેખ વાય અક્ષની બધી કિંમત ધારણ નથી કરતો, આ કોઈ કિંમત ધારણ નહીં કરે. કેમ? કારણ કે આ જે બિંદુ હોય ને એમાંથી તમે કોઈ સમક્ષિતિજ રેખા દોરો તો એ આલેખ સાથે સંકળાવી જોઈએ. એ આલેખ સાથે સંકળાતી નથી, ધ્યાન રાખજો. એ આલેખ સાથે સંકળાતી નથી આ રેખા. અને જ્યારે આ રેખા આલેખ સાથે ન સંકળાતી હોય ને ત્યારે ધ્યાન રાખજો કે આ આર ગણની બધી કિંમત ધારણ કરતું નથી. ખાલી આર ગણની આલેખ કઈ કિંમત ધારણ કરે? જુઓ, આ ઉપરની કિંમત જ, આ વાય અક્ષની આટલી જ કિંમતો આલેખ ધારણ કરે. આર ગણની એટલે કે વાય અક્ષની આટલી જ કિંમતો ધારણ કરે. આમાં આના પર કોઈ પણ બિંદુ લઈને તમે રેખા દોરો તો આ આલેખને છેદે છે. એટલે આલેખ વાય અક્ષની જેટલી કિંમત ધારણ કરે ને એ કિંમતોનો ગણ વિસ્તાર ગણ કહેવાય. આ બધી કિંમતો ધારણ કરે. કેમ? આમાંનું કોઈ પણ બિંદુ લો ને તમે તો એ બિંદુનો વાયામ અહીંયા આવે. જુઓ, આ બાજુના બિંદુનો પણ વાયામ અહીંયા આવે. એટલે વાયામ તરીકે આ બધી કિંમત ધારણ કરશે. અહીંયા 0 લો તો અહીંયા ઇન્ફાઇનાઇટ, 0 થી ઇન્ફાઇનાઇટની, ધ્યાન આપજો. પણ આમાં એ આર ગણની બધી કિંમત ધારણ કરે છે. એટલે બધા આલેખમાં બધી કિંમત ધારણ કરે તેવું જરૂરી નથી, ધ્યાન રાખજો. આ તો આલેખે વાય અક્ષની ધારણ કરેલી કિંમતોનો ગણ એટલે વિધેયનો વિસ્તાર ગણ. તો અહીં આપેલ સુરેખ રેખા, આ રેખા વાય અક્ષની તમામ કિંમત ધારણ કરે છે કે નહીં? વાય અક્ષની તમામ કિંમત ધારણ કરે છે, જેથી
વિધેયનો વિસ્તાર ગણ અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ, અહીંયા ઇન્ફાઇનાઇટ, માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ, બધી કિંમત આર ગણની એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ વિવૃત એટલે આર. તો આ સુરેખ વિધેય. સુરેખ વિધેય હોવા માટે પ્રદેશ ગણ આર જ હોવો જોઈએ. જો અહીંયા n to n હોય અને fx x+2 હોય તો એને આપણે સુરેખ વિધેય નથી કહેતા, ધ્યાન આપજો. બરાબર. z to z હોય તો સુરેખ વિધેય નથી કહેતા. સુરેખ વિધેય માટે એનો પ્રદેશ ગણ કયો હોવો જોઈએ? આર જ હોવો જોઈએ. ધ્યાન આપજો, એનો પ્રદેશ ગણ આર જ હોવો જોઈએ. તો આ રીતે આપણે આલેખ દોરી શકીએ. આલેખ પરથી એ સમજી શકીએ કે આલેખ એ y અક્ષની જે કોઈ પણ કિંમત ધારણ કરે એ ધારણ કરેલી કિંમતોનો ગણ એટલે એનો કયો ગણ કહેવાય? વિસ્તાર ગણ કહેવાય. ધ્યાન રાખજો. બીજું ઉદાહરણ લઈએ. f from r to r fx બરાબર 3x minus 1. તમને કીધેલું છે તે પ્રમાણે જે કોઈ પણ વિધેય હોય તે વિધેય માટે સૌથી મહત્વનું એનો પ્રદેશ ગણ છે. જો પ્રદેશ ગણ n z કે w હોતે, n હોતે તો n એટલે 1 2 3 અપ ટુ n ની કિંમતો મૂકો, fx ના મૂલ્યો મેળવો અને વિસ્તાર ગણ મેળવો. z હોય તો પણ મળે, w હોય તો પણ મળે, પણ r હોય તો આ સુરેખ વિધેય કહેવાય. ધ્યાન આપજો. કયું વિધેય કહેવાય? સુરેખ વિધેય. ધ્યાન આપજો. વિસ્તાર ગણ કઈ રીતે મેળવવાનો? તો કે ડોમેન ઓફ f r છે. પ્રદેશ ગણ પર હંમેશા ધ્યાન હોવું જોઈએ આપણું. ધ્યાન આપજો, સૌથી વધારે પ્રદેશ ગણ મહત્વનો છે. બરાબર. તો ડોમેન ઓફ f r છે. ફોર ઓલ x બિલોંગ્સ ટુ r. જો x બિલોંગ્સ ટુ r હોય તો 3x બિલોંગ્સ ટુ r થાય. r ગણ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર બધા માટે સંવૃત છે. ધ્યાન આપજો. r ગણમાં કોઈ પણ સંખ્યા ઉમેરો ને તો જવાબ r માં જ રહે. ગુણાકાર કરો તો એ r માં રહે. માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ એટલે r. હવે આમાં -1 બાદ કરો. સમજો x માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ હોય. હવે આને 3 વડે ગુણો શું ફરક પડે? નફટ છે ઇન્ફાઇનાઇટ. એટલે કોઈ પણ વડે ગુણો, ભાગાકાર કરો, સરવાળો કરો, કોઈ ફરક નથી પડતો. આમાંથી એક બાદ કરો તો પણ બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ જ રહેશે. ધ્યાન આપજો. તો 3x minus 1 belongs to r. 3x એટલે fx એ ધારણ કરેલી કિંમતોનો ગણ એટલે વિસ્તાર ગણ. યાદ કરો, fx એ ધારણ કરેલી કિંમતોનો ગણ એટલે y આમનો ગણ એટલે વિસ્તાર ગણ. ક્રમયુક્ત જોડના y આમનો ગણ, y આમ એટલે જ fx. તો fx belongs to r તો rf કેટલું આવશે? માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ લખો, r લખો, બંને ચાલે. ધ્યાન આપજો. તો આ વિધેયનો વિસ્તાર ગણ r થશે. બરાબર છે. તો વિસ્તાર ગણ સુરેખ વિધેયનો કઈ રીતે મેળવવો? ખ્યાલ આવ્યો કે ફોર ઓલ x બિલોંગ્સ ટુ r 3x બિલોંગ્સ ટુ r. ધારો કે -3x હોય તો -3x બિલોંગ્સ ટુ r. r ગણ સંવૃત જ છે બધા માટે. તો fx બિલોંગ્સ ટુ r તો rf બરાબર શું થઈ જશે? r થઈ જશે. ધ્યાન આપજો. રેન્જ ઓફ f r થઈ જશે. હવે આપણે આનો આલેખ જોઈએ. r ગણ છે, કોઈ પણ સંખ્યા વડે x ને ગુણો કે બાદ કરો કે ઉમેરો, જવાબ r માં જ રહેશે. x અને fx ઇઝ ઇક્વલ ટુ 3x minus 1. આલેખ દોરવા માટે કિંમતો લેવી જરૂરી છે. બરાબર. 0 લો તો -1, 1 લો 3 minus 1 2, 2 લો 3 into 2 6 minus 1 5.
1 2 3 4 5 લઈ લઈએ. આ બાજુ -1 -2 -1 -2. ચલો 0 લો તો -1 એટલે આ બિંદુ, 1 લો તો 2, 2 લો તો 5. સ્થૂળ આલેખ સ્કેલમાં વગર. એટલે હવે ઘણાને વિચાર આવે કે સર આ 3 કિંમત લીધી, આરમાં તો બહુ બધી કિંમત આવે, પણ બધી કિંમત લેવાની જરૂર નથી. એના માટે સમજવાનું છે કે હવે તમે આર ગણની કોઈ પણ કિંમત x તરીકે લો તો તમને fx મળે. તો આ જે બિંદુ મળે ને આલેખ પર જ હોય. એ બિંદુ કોના પર હોય? આલેખ પર. દાખલા તરીકે તમે આમ 0 ને 1 વચ્ચે વિચારો, 0.1 લો, ચાલો x 0.1 લો તો f of 0.1 તો 0.3 -1 -0.7 આવે ધારો કે અંદાજિત. તો આ જે બિંદુ આવે ને તે બિંદુ આના પર જ હોય, ધ્યાન રાખજો. આ 0, આ બિંદુ અહીંયા 0.1 હોય ધારો કે, તો -0.7 અહીંયા હોય. બિંદુ આના પર જ હોય. ધારો કે x ની કિંમત 100 લો તો f of 100 શું આવે? 300 -1 299. તો 100 299 બિંદુ આલેખ પર જ હોય. આગળ જતા આલેખ બંને દિશામાં રેખા અનંત સુધી વિસ્તરેલી જ છે. તો આલેખ પર જ હોય બિંદુ. ધ્યાન આપજો, જે x ની જે કોઈ પણ કિંમત મૂકો ને fx મળે એ બિંદુ આલેખ પર જ હોય. એટલા માટે તો આમાં આલેખ પણ જરૂરી છે. ધ્યાન આપજો, સુરેખ વિધેયનો. બરાબર, સુરેખ વિધેયનો આલેખ એટલા માટે જરૂરી છે કે જે કોઈ પણ કિંમત મૂકો એ બધું આલેખ પર જ આવે. બધું કોના પર આવે? આલેખ પર જ આવે. ધ્યાન આપજો. તો અહીંયા આલેખ એ y અક્ષની આલેખ પરથી આલેખ y અક્ષની બધી જ કિંમત ધારણ કરે છે કે નહીં? તો વિસ્તાર ગણ કયો? -∞ થી ઇન્ફાઇનાઇટ. એટલે આ રેખા y અક્ષની ધારણ કરેલી તમામ કિંમતોનો ગણ. તમામ કિંમતોનો ગણ એટલે વિસ્તાર ગણ કહેવાય. તો આ રીતે આલેખ પરથી વિસ્તાર મળે. ઘણા વિચારે કે સર n2n હોય તો આલેખ, તેમાં કિરણ આકૃતિ દોરીએ છીએ ને આમાં આલેખ દોરવો હોય તો વચ્ચેના બિંદુ ન જોડાય. જુઓ, ધારો કે n2n હોતે, x અને fx લેતે તો 1 લેતે તો 2, 2 લેતે તો 5, બધી ધન પૂર્ણાંક કિંમતો જ આવતે ને. 3 લેતે તો 9 - 1 8. સમજણ માટે જોજો. તો 1 2 3 આલેખ દોરવો હોય તો કઈ રીતે દોરવાનો તે જુઓ. -1 આ 1, તો 1 લો ને તો 2, બસ આ બિંદુ. 2 લો તો 5, પછી અહીંયા 3 હોય તો 8 ધારો કે અહીંયા આવે. આ બિંદુને જોડવાના નહીં. કેમ? 1 અને 2 વચ્ચેની કોઈ પણ કિંમત પ્રદેશમાં ન હોય, કારણ કે આનો પ્રદેશ આપણે લીધો n2n. તો 1 અને 2 વચ્ચેની કિંમત ન હોય. આમ બિંદુ સ્વરૂપે આલેખ આવે અલગ અલગ. બરાબર, પછી આગળ આવે આમ, પછી આને આમ કરી દેવાનું એટલે આગળ ચાલ્યા કરે છે. તો આ n2n કે z2z હોય ને તો આ રીતે અલગ અલગ બિંદુઓ સ્વરૂપે આલેખ મળે. આ બધા બિંદુઓને જોડી ન શકો. આમાં જોડવાનું કારણ એટલું શું છે કે આને જોડીએ છીએ આપણે સપોઝ, તો 1 અને 2 વચ્ચેની બધી સંખ્યા પ્રદેશમાં છે અને 1 અને 2 વચ્ચેની કોઈ પણ સંખ્યા લો x યામ તરીકે, તો y યામ fx મળે અને એ આના પર જ હોય. એટલે જોડો છો. શેમાં? r માં. જ્યારે n માં ને z માં 1 અને 2 વચ્ચેની કોઈ પણ સંખ્યા ન આવે એટલે એમાં કિરણ આકૃતિ પણ ચાલી રહી છે. અને આ પ્રમાણે xy સમતલમાં દોરવું હોય તો અલગ અલગ ટપકાઓ આવે, બિંદુઓ સ્વરૂપે આલેખ આવે. બરાબર, જેમ જેમ આગળ જતા જઈશું તેમ તેમ આલેખમાં ડીપમાં ભણતા જ જવાના છીએ આપણે. તો ખ્યાલ આવતો જશે તમને. હવે બીજું જોઈએ, વર્ગાત્મક વિધેય. f from r to r, fx is equal to ax square plus bx plus c, a not equal to 0. એ વર્ગાત્મક વિધેય છે.
સુરેખ વર્ગાત્મક બહુપદી આવી ગયું ને, વર્ગાત્મક સ્વરૂપ, ક્વોડ્રેટિક. બરાબર. એ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે એ 0 હોય તો x² નો સહગુણક 0, તો સુરેખ બની જાય, એટલે એ કમ્પલસરી નોટ ઇક્વલ ટુ 0 જોઈએ. વર્ગાત્મક વિધેય છે, તેનો વિસ્તાર જે છે ને r નો કોઈ ઉપગણ હોય, અંતરાલ, વર્ગાત્મક વિધેય હોય ને તો તેનો વિસ્તાર ગણ r નો કોઈ ઉપગણ હોય, અંતરાલ હોય. જનરલી r નથી આવતો, ધ્યાન આપજો. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ પ્રમાણે જોઈએ, જે સૌથી વધારે મહત્વનું છે તે જોઈએ. f from r to r f of x બરાબર x². f from r to r fx બરાબર x². હવે પહેલા તો આનો વિસ્તાર મેળવવો છે. ડોમેન ઓફ f r છે. યાદી બને નહીં બને. ધારો કે n ટુ n હોતે તો આજે પહેલો જ દાખલો જોયો x² + 1 વાળો, એ રીતે n ની કિંમતો મૂકો તો ડોમેન ઓફ n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, તો 1 મૂકો તો 1, 2 મૂકો તો 4, બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળે, 3 મૂકો તો 9. તો તમે એમાં વિસ્તાર ગણ લખી શકતા કે ભાઈ 1, 4, 9, 16 અપ ટુ. જો પ્રદેશ ગણ n હોતે તો r છે, તકલીફ છે. r હોય તો યાદી નથી બનતી, ધ્યાન આપજો. r હોય કે કોઈ અંતરાલ હોય ત્યારે યાદી ન બને. તો એના માટે શું કરવું, તો તમને ખબર છે, ફોર ઓલ x બિલોંગ્સ ટુ r હોય, x બિલોંગ્સ ટુ r હોય તો એનો વર્ગ શું આવે બોલો? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. યાદ કરો, પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનો વર્ગ અનઋણ હોય. જાણીતું વિધાન, સંખ્યાનો વર્ગ અનઋણ હોય, ઋણ ન હોય. કેવો હોય? એટલે ઘણા કે ધન હોય એમ. ભાઈ ઋણ ન હોય એટલે કેવો હોય? ધન અથવા 0. ધન અથવા 0. અનઋણ એટલે ધન અથવા 0. ધ્યાન આપજો. x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. x² એટલે જ fx છે. આને અંતરાલ સ્વરૂપે લખવું હોય તો તમને આવી ગયું છે. સંખ્યા રેખા દોરવાની, 0 દર્શાવવાનો. x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય તો કઈ રીતે દર્શાવો? યાદ કરો. x કઈ બાજુ? જમણી બાજુ. જમણી બાજુ આ બાજુ ઇન્ફાઇનાઇટ, આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ. બધી જ કિંમત આવે તો સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ થાય. બરાબર. તો આને આપણે લખી શકીએ કે fx બિલોંગ્સ ટુ સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. fx બિલોંગ્સ ટુ સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. ધ્યાન આપજો. અંતરાલ સ્વરૂપ ધ્યાન આપજો. અસમતાનું અંતરાલ સ્વરૂપ x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 ને અંતરાલ સ્વરૂપે લખવું હોય તો આવી ગયું છે. સંખ્યા રેખા દોરો, 0 દર્શાવો. મોટા લેવાના હોય તો ડાર્ક, ગ્રેટર ઓર ઇક્વલ ટુ લેવાના છે ડાર્ક. જમણી બાજુ તો આ ભાગ આવે 0 અને ઇન્ફાઇનાઇટ. ધ્યાન આપજો. fx belongs to close 0 to open infinite. fx એ ધારણ કરેલી કિંમતોનો ગણ એટલે વિસ્તાર ગણ થાય. સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. આ બધી કિંમત છે. આને બીજી રીતે લખવું હોય તો શું લખાય? r પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. યાદ કરો, r પ્લસ યોગ ગણમાં 0 લખાય. આ ગણ સેમ જ છે. ત્રીજી રીતે લખવું હોય તો શું લખાય? આખા વાસ્તવિક સંખ્યા ગણમાંથી બાદ શું કરી દો? માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 સુધીની કિંમત. યાદ કરો, 0 તો લેવાના છે એટલે વિવૃત અંતરાલ કરવો પડે. અહીંયા બાદ બાકી જોજો, તફાવત ગણ આવી ગયો ને. તફાવત ગણ, આરમાં આટલી કિંમત નહીં લેવાની. આમ હોય
n માઇનસ ગણમાં 3 તો તમને ખબર છે કે ગણ n માં બધી કિંમત લેવાય સિવાય કે 3 ડિફરન્ટ સેટ તફાવત ગણ a માઇનસ b ગણ a માં હોય પણ ગણ b માં ન હોય તેવા સભ્યથી બનતો ગણ તો તફાવત ગણ સ્વરૂપે આમ લખાય અને હજુ પણ એક સ્વરૂપે લખી શકાય r માઇનસ જ છે વિચારો માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 આખા ગણ r માંથી બધી ઋણ સંખ્યા બાદ કરો તો કઈ સંખ્યા બચે એટલે કહેશે ધન બધી ઋણ સંખ્યા બાદ કરો ને તો ધન સંખ્યા અથવા 0 બચે ધ્યાન આપજો કઈ સંખ્યા બચે ધન સંખ્યા અથવા 0 તો આ રીતે આપણને વિસ્તાર ગણ મળી શકે ધ્યાન આપજો આ 0 થી ઇન્ફાઇનાઇટ અને વિસ્તાર ગણના બધા સ્વરૂપ છે એમસીક્યુ હોય તો ઓપ્શનમાં કોઈ પણ સ્વરૂપ આપી શકે તો જુઓ કે ફોર ઓલ x બિલોંગ્સ ટુ r હોય તો x² કેવું આવે તો કે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 તો fx કેવું થાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થાય સ્વાભાવિક છે દરેક વાસ્તવિક સંખ્યાનો વર્ગ અનઋણ જ હોય કોઈ પણ સંખ્યા એવી નથી કે જેનો વર્ગ શું હોય તો કે જેનો વર્ગ ઋણ હોય ધ્યાન આપજો તો fx બિલોંગ્સ ટુ ક્લોઝ 0 થી આને અંતરાલ સ્વરૂપે લખ્યું ઇન્ફાઇનાઇટ સંવૃત 0 થી ઇન્ફાઇનાઇટ ને r પ્લસ યોગ ગણમાં 0 લખાય r પ્લસ માં ધન સંખ્યા આવે 0 ન આવે એટલે યોગ 0 અલગથી અથવા r માંથી બધી ઋણ સંખ્યા બાદ કરી દો ઋણ સંખ્યા એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 એટલે r માઇનસ કરી દો r માઇનસ તફાવત ગણ ધ્યાન આપજો તો આ વર્ગાત્મક વિધેય યાદ રાખવું fx બરાબર x² ખૂબ જ અગત્યનું વર્ગાત્મક વિધેય બરાબર r ટુ r પ્રદેશ ગણ પર આપણું ધ્યાન વધારે હોવું જોઈએ આ ધ્યાન રાખજો ખ્યાલ આવશે હવે આપણે આનો આલેખ જોઈશું પછી આલેખ માટે શું કરવાનું તે ખબર છે તમને કે r ગણની કોઈ પણ 3-4 સંખ્યાઓ લઈ લઈએ તો એની આગળ મૂલ્ય મેળવીએ x અને fx ઇઝ ઇક્વલ ટુ x². ધારો કે x -2 લો તો 4 આવે, -1 લો તો 1 આવે, -1 નો વર્ગ 1, 0 લો તો 0 આવે, 1 લો તો 1 આવે અને 2 લઈએ તો 4 આવે. ધ્યાન આપજો. -2 લો તો 4, -1 લો તો 1, 0 લો તો 0, 1 લો તો 1 અને 2 લઈએ તો 4. -1 2 -1 -2 1 2 3 4. ચલો -2 લઈએ તો 4, -1 લઈએ તો 1. તમારે આવી ગયા છે દ્વિઘાતમાં. આ બધાના આલેખ પરવલય આકાર હોય, યાદ કરો. 0 લો તો 0, પરવલય આકાર આલેખ થવાનો છે. જો 1 લઈએ તો 1 અને આ 2 લઈએ તો 4. આ બધાને જોડવામાં આવે તો આ રીતનો આલેખ બને, પરવલય આકાર આલેખ બને. ધ્યાન આપજો. સ્થૂળ આલેખ છે એટલે એક્ઝેક્ટ આલેખ પર બિંદુ આવે ન આવે એનો કોઈ અફસોસ કરવાની જરૂર રહેતી નથી, બરાબર. પણ પછી બિલકુલ એવું નહીં કે અહીંયા બિંદુ દોરો ને આમ આલેખ દોરો. ધ્યાન આપજો, થોડું ઘણું તો વ્યવસ્થિત હોવો જોઈએ આપણો આલેખ. તો આ રીતે આલેખ કયો મળે છે? પરવલય આકાર. હવે બધા બિંદુઓને જોડવાનો શું મતલબ? એટલા માટે બધા બિંદુઓને આપણે જોડીએ છીએ કે ધારો કે 1 અને 2 વચ્ચેની કોઈ પણ સંખ્યા લો, અસંખ્ય સંખ્યાઓ છે, જેમ કે 1.1 લો તો આનો વર્ગ 1.1 નો વર્ગ આવે વાયામ. તો આ જે x યામ ને વાયામ મળે ને, જે બિંદુ મળે ને એ બિંદુ આના પર જ હોય. 1 ને 2 વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈ લો x યામ તરીકે, વાયામ મેળવો, જે બિંદુ આવે આના પર જ હોય, બરાબર. અરે તમે x ની કોઈ પણ કિંમત લો અને fx મેળવો, x ની કોઈ પણ કિંમત લો અને fx મેળવો, તો જે x, fx બિંદુ આવે ને એ પ્રત્યેક બિંદુ આ આલેખ પર જ હોય, પરવલય આકાર. ખ્યાલ આવે છે? એ પ્રત્યેક બિંદુ આ પરવલય આકાર આલેખ પર જ હોય. એટલે તો આપણે બધા બિંદુને જોડીએ છીએ. ધારો કે n કે z હોતે તો ટપકા સ્વરૂપે આલેખ આવતે. n હોતે તો 1 આગળ 1, 2 આગળ 4, 3 આગળ 9. ટપકા જોડવાના નથી, પછી એમ જ રહે, બરાબર. આલેખ એ રીતે રહે. ધ્યાન આપજો. હવે
આલેખ y અક્ષની કેટલી કિંમતો ધારણ કરે છે જુઓ. y અક્ષની કઈ કિંમત ધારણ કરે છે? તો આ બધી કિંમતો આલેખ સાથે સંકળાતી જ નથી. આલેખ y અક્ષની આ બધી કિંમત ધારણ કરે છે જુઓ. આમાંથી કોઈ પણ બિંદુ લઈ લો, એ બિંદુમાંથી y અક્ષ પર લંબ દોરો તો એ y અક્ષ સાથે આલેખ સાથે સંકળાય જ છે કે નહીં? બરાબર, એ આલેખ સાથે સંકળાય જ છે. તો આલેખ y અક્ષની કઈ કિંમત ધારણ કરે છે? આ 0 ને અહીંયા ઇન્ફાઇનાઇટ. તો 0 થી ઇન્ફાઇનાઇટ 0 ધારણ કરે છે. 0 સંવૃત. ઇન્ફાઇનાઇટમાં તો એમ પણ હંમેશા કયો અંતરાલ હોય? વિવૃત જ અંતરાલ હોય. તો આલેખ y અક્ષની તમામ અનઋણ કિંમતો જ ધારણ કરે છે. અનઋણ કિંમતો જ ધારણ કરે છે. આલેખ y અક્ષની તમામ અનઋણ કિંમતો જ ધારણ કરે છે. તો આલેખ પરથી વિસ્તાર ગણ RF બરાબર સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. આલેખ પરથી વિસ્તાર ગણ, ધ્યાન આપજો. કોના પરથી વિસ્તાર ગણ? આલેખ પરથી. આલેખ એ y અક્ષ પર ધારણ કરેલી કિંમતોનો ગણ. અને આલેખ છે પરવલય આકાર. કોઈ પણ વર્ગાત્મક વિધેય હોય ને ax² + bx + c, એનો આલેખ પરવલય આકાર જ આવે. અને તેનો વિસ્તાર r નો કોઈ ઉપગણ અંતરાલ હોય. r નો ઉપગણ થાય અંતરાલ, ધ્યાન આપજો. તેનો વિસ્તાર r નો કોઈને કોઈ ઉપગણ આવે. તો આ રીતે આપણને આલેખ મળે. fx બરાબર x² ના આલેખની આપણને જરૂર પડશે. તો જેનો આલેખ આપણે દોરેલો છે. અને આનો વિસ્તાર કઈ રીતે મેળવવાનો? તો આ વિધાન યાદ રાખવાનું કે ભાઈ for all x belongs to r, for all x belongs to r લખો કે ડાયરેક્ટ for all x belongs to r લખો. x² is greater or equal to 0. x² અનઋણ જ હોય, ધ્યાન આપજો. અને પછી x² એટલે જ fx છે, તો fx અનઋણ. fx એ ધારણ કરેલી કિંમતોનો ગણ એટલે વિસ્તાર ગણ બરાબર. fx એ ધારણ કરેલી કિંમતોનો ગણ એટલે વિસ્તાર ગણ. ખ્યાલ આવે છે? હવે બીજી એક વાત કે કોઈ પણ સંબંધ જે છે, કોઈ પણ વિધેય હોય કે સંબંધ હોય, સંબંધ વિધેય ક્યારે હોય? એ સંબંધ એક હોય કે અનેક હોય. અને કોઈ પણ વિધેય એક કે અનેક બેમાંથી એક પ્રકારનો જ સંબંધ હોય. યાદ કરો, લાસ્ટ ટાઈમ આવી ગયું. તો આ અનેક સંબંધ થશે. કેમ ખબર? તમે આમ વિચારો ને કે આ x અને આ fx, ખાલી જાણ માટે 1 લો ને -1 લો, બોલો બંને આગળ મૂલ્ય 1 જ આવે. અનેક એક તરફ જાય છે જુઓ. પણ એ તો કિરણ આકૃતિથી સમજ પડે. આમાં સમજવું હોય તો કઈ રીતે? તો તમને ખબર હોવી જોઈએ એના માટેનું. તો એના માટે આપણે નોંધ લખીએ કે જો આલેખમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા આલેખને એકથી વધુ બિંદુમાંથી પસાર થાય ને, આમાંથી કોઈ પણ સમક્ષિતિજ રેખા દોરો તો કેટલા બિંદુમાં છેદે? 2 બિંદુમાં છેદે, ક્યારેક 3 બિંદુમાં છેદે, 4 બિંદુમાં છેદે. આલેખમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા જો આલેખને એકથી વધારે બિંદુમાં છેદે ને, તો તે વિધેયનો સંબંધ અનેક એક જ હોય. ધ્યાન રાખજો. કારણ કે x ની એક કિંમત માટે y ની 2 કિંમત આપણને મળતી હોય. ધ્યાન આપજો બરાબર. x ની 2 અલગ અલગ કિંમત માટે y ની એક જ કિંમત મળતી હોય. જેમ કે 1 અને -1 બંને માટે y આમ સમાન જ મળતો હોય. ધ્યાન આપજો. x ની 2 અલગ અલગ કિંમત y ની એક કિંમત તરફ જ જાય. x ની 2 કિંમત y ની એક કિંમત તરફ જાય. અનેક એક સંબંધ એટલે 3 કિંમતો પણ જઈ શકે ને એક કિંમત તરફ, 4 પણ જઈ શકે. ધારો કે આવો આલેખ હતે તો સમક્ષિતિજ રેખા હોતે તો 1 2 3 4 બિંદુમાં છે. તે આવા આલેખો આવશે આગળ જતા. તો આલેખમાંથી પસાર થતી કોઈ પણ સમક્ષિતિજ રેખા જો આલેખના એકથી વધારે બિંદુઓમાંથી પસાર થાય અથવા આલેખને એકથી વધારે બિંદુઓમાં છેદે તો તે વિધેય અનેક એક સંબંધ ધરાવતો હોય.
આલેખમાંથી પસાર થતી કોઈ પણ સમક્ષિતિજ રેખા જો આલેખને એકથી વધારે બિંદુમાં છેદે તો તે વિધેય અનેક એક સંબંધ ધરાવતો હોય. ધ્યાન આપજો. એટલે ઘણા વિચારે અહીંયા દોરે એકે બિંદુમાં છેદતો તો નથી. શબ્દ પકડો, કોઈ પણ એટલે પ્રત્યેક સમક્ષિતિજ રેખા. બરાબર. આ આલેખની પ્રત્યેક સમક્ષિતિજ રેખા, જેટલી પણ સમક્ષિતિજ રેખા આવે બધી જ લઈ લો, એમાંથી કોઈ પણ એક સમક્ષિતિજ રેખા આવી જવી જોઈએ જે આલેખમાંથી પસાર થઈ શકે એમ હોય. આલેખમાંથી પસાર થઈ શકે એમ હોય એવી કોઈ પણ પ્રત્યેક સમક્ષિતિજ રેખા દોરવાની. એવું નહીં કે અહીંયા એકે બિંદુમાં નથી છેદતી એટલે નથી, એવું નહીં. આમાંથી કોઈ સમક્ષિતિજ રેખા પસાર થઈ શકે છે તો કે હા, એ કેટલા બિંદુમાં છેદે એવી દરેક સમક્ષિતિજ રેખા લઈ લો. ચાલો, આમાં બધામાં બે બિંદુમાં છેદે છે. ક્યારેક એવું બને કે કોઈમાં એક બિંદુમાં છેદતી હોય, કોઈમાં બે બિંદુમાં છેદતી હોય. ધ્યાન રાખજો. બરાબર. પણ જનરલ કોઈ પણ એક સમક્ષિતિજ રેખા, ઓછામાં ઓછી એક સમક્ષિતિજ રેખા હોય ને, ઓછામાં ઓછી એક સમક્ષિતિજ રેખા બે બિંદુમાં છેદી જાય ને એટલે અનેક એક જ થઈ જાય. ધ્યાન આપજો. કેવો થઈ જાય? અનેક એક. આ રીતનો આલેખ હોય. હવે આ સમક્ષિતિજ રેખા એક જ બિંદુમાં છેદે, પણ આમ સમક્ષિતિજ રેખા દોરો તો ત્રણ બિંદુમાં છેદતી હોય. ધ્યાન આપજો. બરાબર. તો આ જે આલેખ છે એક, બે ને ત્રણ બિંદુમાં છેદે છે તો આ અનેક એક જ કહેવાય. પછી આમાં ભલે એક જ આવે, ઓછામાં ઓછી એક પણ સમક્ષિતિજ રેખા, કોઈ પણ સમક્ષિતિજ રેખા થઈ ગઈ. જુઓ, કોઈ પણ સમક્ષિતિજ રેખા આલેખને એકથી વધારે બિંદુમાં છેદતી હોય એટલે એક અનેક એક. બરાબર છે. હવે અને તેથી ઉલટું અનન્ય બિંદુમાં છેદે તો તે એક એક સંબંધ હોય. દાખલા તરીકે આના માટે સુરેખ વિધેય. સુરેખ વિધેય જે છે એનો આલેખ આ રીતનો હતો. તો હવે કોઈ પણ સમક્ષિતિજ રેખા લઈ લો, આલેખને એક જ બિંદુમાં છેદે, એકથી વધારે બિંદુમાં છેદી જ ન શકે તો એ એક એક સંબંધ થઈ જાય. ધ્યાન આપજો. વર્ગાત્મક વિધેય હોય તો કયો સંબંધ થાય? અનેક એક સંબંધ થાય. વર્ગાત્મક વિધેય હોય તો અનેક એક સંબંધ થાય અને સુરેખ હોય તો એક એક સંબંધ થાય. ધ્યાન આપજો. તો નોંધ ખાસ પહેલી તો એ છે કે વર્ગાત્મક એટલે ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર એક્સ સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. સ્વાભાવિક છે. તો એક્સ સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, એફ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, તો એફ એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ 0 ટુ ઓપન ઇન્ફાઇનાઇટ. વિસ્તાર ગણ થઈ જાય. ક્લોઝ 0 ટુ ઓપન ઇન્ફાઇનાઇટ એટલે આર પ્લસ યોગ ગણમાં 0 પણ લખાય, આર માઇનસ પણ લખાય, આર માઇનસ વિવૃત માઇનસ ઇન્ફાઇનાઇટથી 0 પણ લખી શકાય. હવે આલેખ વાયક્ષની, આલેખ પરથી વિસ્તાર ગણ મેળવવો હોય તો આલેખ વાયક્ષની કેટલી કિંમતો ધારણ કરે છે એ કિંમતોનો ગણ. કારણ કે આલેખ વાયક્ષની કિંમત ધારણ કરે એટલે ક્રમયુક્ત જોડના વાયામથી બનતો ગણ જ થઈ ગયો ને, વિસ્તાર ગણ. પણ પ્રદેશ ગણ આર હોય ત્યારે જનરલી સામાન્ય રીતે વિસ્તાર ગણ આપણે યાદી સ્વરૂપે મેળવતા હોતા નથી. તો અહીંયા આલેખ વાયક્ષની કઈ કિંમત ધારણ કરતું હતું? 0 થી ઇન્ફાઇનાઇટની. ક્લોઝ 0 થી ઓપન ઇન્ફાઇનાઇટ 0 પણ ધારણ કરતું હતું. તો આલેખ પરથી રેન્જ ઓફ એફ શું આવતી હતી? સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. બરાબર ખૂણા પડવા જોઈએ, અંતરાલ વ્યવસ્થિત કરવાના. ધ્યાન રાખજો. અને આલેખમાંથી પસાર થતી કોઈ પણ સમક્ષિતિજ રેખા જો આલેખને એકથી વધારે બિંદુમાં છેદે તો વિધેય કેવું હોય? તો કે એકથી વધારે બિંદુમાં છેદે તો વિધેય અનેક એક સંબંધ ધરાવે. એકથી વધારે 2, 3, 4 કોઈ પણ હોઈ શકે. અને કોઈ પણ રેખા જે આલેખમાંથી પસાર થઈ શકતી હોય તેવી. અને જો અનન્ય બિંદુમાં છેદે તો એક એક સંબંધ હોય. દાખલા તરીકે સુરેખ વિધેયમાં કયો સંબંધ આવશે? એક એક. વર્ગાત્મકમાં કયો આવશે? અનેક એક. હવે આલેખ નથી દોરવાનો, વિસ્તાર મેળવો એમ પૂછે આપણને. f from R to R, fx is equal to 3x square plus 4. fx is equal to 3x square plus 4. વિસ્તાર એટલે પ્રદેશ ગણમાંથી x ની કોઈ પણ કિંમત મૂકો તો જે જવાબ આવે એ જવાબ. ધ્યાન રાખજો. કોઈ પણ વિધેયનો મૂલ્ય વિસ્તાર ગણની બહાર ન હોય. એ તો હવે તમને ખબર પડવી જ જોઈએ. વિધેયનું મૂલ્ય
fx વિસ્તાર ગણમાં જોઈએ હોય જ, એ તો સીધી વાત છે ને એકદમ. એમે ખબર પડવી જોઈએ કેમ વિધેયનું મૂલ્ય જે છે એ વિસ્તાર ગણમાં જોઈએ. વિધેયનું મૂલ્ય ક્યારે પણ વિસ્તાર ગણની બહાર ન હોઈ શકે. ધ્યાન આપજો. કેમ ન હોય? વિધેયનું મૂલ્ય હંમેશા અને હંમેશા કેમ વિસ્તાર ગણમાં હોય સમજો. તો fx થી બનતો ગણ એટલે જ વિસ્તાર ગણ છે. એટલા માટે આમાં જુઓ, fx થી બનતો ગણ વિસ્તાર ગણ. આમાં તમે કોનો વિસ્તાર જાણો છો? r માટે x² નો. જો આનો વિસ્તાર ગણ મેળવવો હોય તો કઈ રીતે મેળવવાનો? તો for all x belongs to r, x² કેવું? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. 3 વડે ગુણો. ધન સંખ્યા અસમતા ન બદલાય. ધારો કે ઋણ સંખ્યા વડે ગુણો તો અસમતા બદલાય. યાદ છે? 5 ગ્રેટર દેન 3 હોય, બંને બાજુ -1 વડે ગુણો તો આ -5 ને -3 તો લેસ દેન થઈ જાય. ઋણ સંખ્યા વડે ગુણો ત્યારે અસમતા બદલાય. તમને અંતરાલમાં કરાવેલું છે. પણ આ ધન સંખ્યા છે, અસમતા નહીં બદલાય. ધારો કે અહીંયા -3 હતે તો અસમતા ગ્રેટર ઓર ઇક્વલ ટુ નું લેસ ઓર ઇક્વલ ટુ થઈ જતે. 3x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ચલો આમાં હવે કેટલા ઉમેરવાના? 4. જો પહેલા x² નો વિસ્તાર જાણતા હતા, એને 3 વડે ગુણી દીધો. બરાબર, 3 વડે ગુણો છો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે એમાં 4 ઉમેરો. 0 + 4 તો fx ગ્રેટર ઓર ઇક્વલ ટુ 4. ગ્રેટર ઓર ઇક્વલ ટુ 4 એટલે fx બિલોંગ્સ ટુ શું થઈ જાય? સંવૃત 4 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. તો આ જ RF થઈ જાય. fx એ ધારણ કરેલી કિંમતોનો ગણ. આના આપણે આલેખની જરૂર નથી હમણાં. બરાબર, આપણે વિસ્તાર ગણ પૂછો મેળવો એમ પૂછાય. ના વિસ્તાર ગણ જો r નો ઉપગણ જ છે કોઈ પણ અંતરાલ. બરાબર, હવે જો x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય તો x² બિલોંગ્સ ટુ તમે આમ પણ લખી જ શકો છો ને, 0 ટુ ઇન્ફાઇનાઇટ. ચલો 3 વડે ગુણો તો 0 ને 3 વડે ગુણો તો 0 જ રહી. આને 3 વડે ગુણો તો નફટ છે. ઇન્ફાઇનાઇટમાં તો કોઈ અસર થતી જ નથી. હવે 4 ઉમેરો. 0 માં 4 ઉમેરો તો 0 + 4 4 થઈ જાય. અહીંયા +4. આમાં 4 ઉમેરો. ઇન્ફાઇનાઇટ +4 ઇન્ફાઇનાઇટ તરફ જ જાય. તો આ fx થઈ ગયું. જુઓ, સંવૃત 4 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. રિપીટ જોજો કે x² સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ છે, તો 3x² બિલોંગ્સ ટુ સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ આવશે. બરાબર, આ x² નો વિસ્તાર છે, એને 3 વડે ગુણો પછી 4 ઉમેરો. 3x² સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. તો 3x² + 4 બિલોંગ્સ ટુ સંવૃત 4 થી ઇન્ફાઇનાઇટ આવે. તો fx બિલોંગ્સ ટુ સંવૃત 4 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. For all x belongs to r, x² greater or equal to 0. 3 વડે ગુણો તો 3x² greater or equal to 0 આવે. 3x² + 4 greater or equal to 0 + 4 એટલે greater or equal to 4 થઈ જાય. તો fx belongs to close 4 થી ઓપન ઇન્ફાઇનાઇટ થશે. ધ્યાન આપજો, close 4 to open infinite. આ જ વિસ્તાર ગણ થઈ જશે. ખ્યાલ આવશે? 3 વડે ગુણો, 4 ઉમેરો તો fx greater or equal to 4. ને કેમ 3 વડે ગુણો તો 0 × 3 3 થાય, પછી 4 ઉમેરો તો 0 + 4 4. બરાબર, આ અંતરાલ સ્વરૂપ પરથી આ અસમતા સ્વરૂપનું બીજું સ્વરૂપ એટલે જ અંતરાલ સ્વરૂપ છે. ધ્યાન આપજો. તો આનો વિસ્તાર ગણ 4 થી ઇન્ફાઇનાઇટ. તમે આમાં x ની કોઈ પણ કિંમત મૂકો ને, આનો ન્યૂનતમ જવાબ 4 આવે. ક્યારે? 0 લો ત્યારે. 0 સિવાય કોઈ પણ કિંમત લો, જવાબ 4 થી મોટો જ આવે. આનો જવાબ ક્યારે પણ જો 4 થી ઇન્ફાઇનાઇટ આનો વિસ્તાર આવે છે, આ ભાગમાં ક્યારેય જવાબ ન આવે. 4 થી નાનો જવાબ આનો ક્યારેય ન આવે. પ્રદેશ ગણની કોઈ પણ કિંમત માટે. આમાં df શું છે? r. આ ધ્યાન રાખો. df r હોય એટલે કઈ રીતે વિસ્તાર મેળવવાના એ શીખતા જવાનું. 2 વિધેય જોયા અત્યારે, એક સુરેખ અને એક વર્ગાત્મક. ધ્યાન રાખજો. બરાબર, તો આમાં x² નો વિસ્તાર જાણતા હતા તો x² લીધું x belongs to r માટે, પછી 3x², પછી 4 ઉમેરો ને વિસ્તાર મેળવેલો છે.
ક્લિયર? વિસ્તાર ગણ એટલે fx ના મૂલ્યનો ગણ. કોઈ પણ વિધેયના fx ના મૂલ્યનો ગણ એટલે fx નું મૂલ્ય 4 થી ઇન્ફાઇનાઇટ માં હોય, મતલબ x ની કોઈ પણ કિંમત માટે fx નો જવાબ આ જ ભાગમાં આવે. બરાબર? 4 થી નાનો આવે જ નહીં. વિસ્તાર ગણ એટલે જ fx ના એટલે કે f ના x આગળના મૂલ્યથી બનતો ગણ કે f ના x આગળના પ્રતિબિંબથી બનતો ગણ, y-આમથી બનતો ગણ, આલેખે y અક્ષ પર ધારણ કરેલી કિંમતોનો ગણ, એ રીતે ધ્યાન આપજો. ક્લિયર? તો આટલું રાખીએ. આના આલેખની અત્યારે આપણે જરૂર નથી, કે વિસ્તાર ગણ મેળવતા આવડવું જોઈએ.